હાલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક સ્વીટની વેરાયટી લઈ આવ્યા છીએ. હવે આ સ્વીટ છે ને એ ટ્રેડિશનલ સ્વીટ છે કે વર્ષો પહેલાં આ સ્વીટ બનતી હતી અને આ સ્વીટ તમે કોઈ પણ ઉપવાસ રહ્યા હો ત્યારે તમે બનાવી શકો છો અને એકદમ ઇઝી બને છે અને સરસ બને છે. તો આજે આપણે ગાજરનો શીરો લઈ આવ્યા છીએ. હવે ગાજર એટલે રતાળું ગાજર જે આવે છે એ ગાજર મેં લીધા છે, એને બાફીને રાખ્યા છે, છાલ કાઢી લીધી છે. હવે આ રતાળું ગાજર અમે રતાળું ગાજરના નામેથી ઓળખીએ છીએ, પણ ઘણા લોકો એને શકરકંદી કહે છે, કોઈ એને સ્વીટ પોટેટો કહે છે, એવી રીતે અલગ અલગ નામથી ઓળખાય છે. પણ અમારે અહીંયા કને અમે રતાળું ગાજર તરીકે એને નામથી ઓળખીએ છીએ. તો આજે આપણે રતાળુનો શીરો બનાવશું. આજે આપણે રતાળુનો સ્વીટ શીરો બનાવશું. તો એના માટે મેં રતાળું ગાજર છે બાફીને રાખ્યા છે, એને છાલ કાઢી લીધી છે, ખાંડ છે, દૂધ છે, ઇલાયચી અને બદામની કતરણ છે. ટ્રેડિશનલ છે અને એકદમ ઓછી વસ્તુમાં બને છે અને બહુ સરસ બને છે. તો પહેલાં આપણે દૂધને ગરમ કરવાનું છે અને પછી આપણે એમાંથી રતાળુનો શીરો બનાવવાનો છે. આ પ્રોસેસ એવી છે ને કે તમે ગમે ત્યારે એને બનાવી શકો છો અને ગરમ પણ ખાઈ શકો છો અને ઠંડો કરીને પણ સર્વ કરી શકો છો. તો ચાલો આપણે બનાવશું રતાળુનો શીરો. રતાળું, તમને ખ્યાલ હશે કે રતાળુમાં ઘણા બધા વિટામિન, પ્રોટીન છે અને રતાળું ખાવાથી બહુ જ સારું, કે રતાળુમાં ઘણા બધા પ્રોટીન ને વિટામિન, કેલ્શિયમ રહેલા છે. તો ઘણા લોકો રતાળું શાક બનાવીને ખાય છે અને મારું ફેવરેટ છે ને રતાળુનું શાક છે. તો હું રતાળું ગાજરમાંથી શાક બનાવું છું. બહુ સરસ બને છે. અને આ શીરો છે એ મહાશિવરાત્રિના છે કે કોઈ પણ આપણે ઉપવાસ રહ્યા હોઈએ ત્યારે તમે બનાવી શકો છો. પહેલાં મેં દૂધ લીધું છે, એમાં ખાંડ ઉમેરીએ છીએ. તમારા ટેસ્ટ પ્રમાણે તમે ખાંડ ઓછી વધુ કરી શકો છો. અને દૂધ ગરમ થાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. આપણું દૂધ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ઇલાયચીનો ભૂકો નાખી દઈશું અને જે આપણે આ રતાળું ગાજરને બાફીને રાખ્યા હતા ને એને આવી રીતે મેશ કરીને નાખી દઈશું. રતાળું ગાજર સરસ બફાઈ જાય એ ખાસ ધ્યાન રાખજો. જો કાચા હશે અંદરથી તો સારો નહીં લાગે, એટલે આવી રીતે મેશ કરી લેવાના છે સરસ મજાના. થોડીક આપણે બદામ નાખીશું. આમાં કોઈ પણ બીજા ટેસ્ટની જરૂર નથી, કારણ કે ઇલાયચીનો ટેસ્ટ છે ને એ જ એકદમ સરસ એનામાં લાગે છે. અને આ વર્ષો જૂની જેમ મેં તમને કીધું એમ રેસીપી છે ને હેલ્ધી પણ રેસીપી છે. અને તમને આની ખીર બનાવવી હોય તો તમે લિક્વિડ વધારે રાખજો અને શીરા જેવું કરવું હોય તો તમે દૂધ ઓછું નાખજો. તો હું નહીં બહુ જાડું કરું અને નહીં બહુ પતલું કરું, હું મીડિયમ થીક રાખીશ. તમને જેવું ગમતું હોય એવું તમે બનાવી શકો છો. હવે આને સરસ આપણે ઉકાળી લેવાનું છે. ગરમ થઈ જાય અને થોડુંક ઠીક થાય એટલે આપણે એને સર્વ કરીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ લાગે છે, ટેસ્ટમાં પણ એટલું જ સરસ લાગે છે. એકવાર ચોક્કસ આ રેસીપી તમારા ઘરે બનાવજો, કેમ કે ઘણા લોકો છે એ ટ્રેડિશનલ રેસીપી બનાવવાનું પસંદ નથી કરતા. પણ ટ્રેડિશનલ રેસીપી બનાવી અને તમારા છોકરાઓને ખવડાવશો તો એને પણ ખ્યાલ આવે કે આગળ આપણે ટ્રેડિશનલ જે સ્વીટ છે એ પણ એટલી જ ટેસ્ટી છે. તમે જોઈ શકો છો એકદમ ઉકળીને સરસ થઈ ગયું છે. તો આપણે આ શીરાને સર્વ કરી લેશું. તો રેડી છે આપણો સરસ મજાનો રતાળું ગાજરનો શીરો. તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યું છે અને ગરમા ગરમ સરસ લાગે છે અને ઠંડુ પણ સરસ લાગે છે. આ મારી પાસે ચાંદીનું વરખ છે તો થોડુંક આપણે એને ડેકોરેશન કરીએ, કારણ કે સ્વીટ છે તો થોડીક ચાંદીનું વરખ છે એને આવી રીતે જ લેવાનું હોય છે, નકર તમારા હાથમાં જ રહી જશે. એવી જ રીતે મારી પાસે ગોલ્ડન વર્ક છે તો આપણે એ પણ થોડુંક લઈ લઈએ. આ સ્વીટ તમે બનાવી અને ફ્રીજમાં ઠંડી કરીને પણ ખાઈ શકો છો. એકવાર તમે બનાવશો તો તમને ખ્યાલ આવશે કે કેટલી સરસ લાગે છે. ગુલાબની પાંદડી છે.
થોડીક બદામની કતરણ છે. તો એકદમ ટ્રેડિશનલ એવી આપણી ઇઝી એવી રતાળુનો શીરો તૈયાર છે. બહુ સરસ લાગે છે, ખાવામાં પણ સરસ છે અને હેલ્ધી પણ એટલું જ છે. તો ચોક્કસ તમારા ઘરે આ રેસીપી એકવાર બનાવજો અને તમારા છોકરાઓને ખવડાવજો. બધાને મારા જય માતાજી.